નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. રાજકોટ સ્કૂલમાં સ્કૂલ વાહનમાં કેપેસિટી વધુ બાળકો ભર્યાનું સામે આવ્યું. 20ની સ્પીડે વાહન ચલાવવી શક્ય જ નથી. નવ શહેરમાં હોસ્પિટલ, હોટેલ સહિત 2901 એકમો સીલ કરવામાં આવ્યા. વેપારીઓમાં રોષ, ફાયરના સાધનોનું બ્લેકમાં વેચાણ. ભાગ 60 થી વધી 2 દિવસમાં શોપ બનશે. એક પીએસઆઈને આરોપીની ગર્લફ્રેન્ડના ઘરે પહોંચી જતા અધિકારીઓએ ખકડાવ્યા. રેલીમાં ઉછીના બુલેટ લાવી પોલીસે મોભો દેખાડ્યો. સરકારને રાજીનામું આપી દેતા બાદ કેપ્ટન અજય ચૌહાણ ભૂગર્ભમાં ગયા અને અમેરિકામાં વેકેશન માણે છે. અમે ગમે તેવી લાગવગ ધરાવતા આઈપીએસની ચરબી ઉતારી શકીએ છીએ, હાઈકોર્ટે કહ્યું. સ્કૂલ બેગમાં 2.12 કિલો હેરોઇન સંતાડી લાવનાર ફિલિપાઇન્સની મહિલા એરપોર્ટ પરથી થઈ ધરપકડ. સગીર વાહન અકસ્માત કરે તો વાલીને 3 વર્ષની જેલ સજા અને 25,000નો દંડ થશે. 70% નફાની લાલચ આપી ડીઆઈએફએમ એપમાં રોકાણ કરાવ્યું. અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં લોકોને ટાર્ગેટ બનાવ્યા. આઈપીએસની શંકાસ્પદ ભૂમિકા. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈ અધિકારી સત્તાનો દુરુપયોગ નહીં કરી શકે. વર્દીનું સન્માન કરો. સ્મીમેર થાઈ ગર્લ કાંડમાં ઋત્વિક સસ્પેન્ડ કરાયા. ખાતાકીય તપાસ બાદ ટર્મિનેટ કરાશે. તૂટેલી ગટર રિપેર ન કરી 3 પંપ મૂકી પાણી એસટીપીમાં નાખ્યું. મકરપુરાની મહિલાને ફસાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર જ્યોતિષ બંગાળ ખાતેથી પકડાયો. લોકોએ અડધી રાત્રે ઉડાડતા ધારાસભ્યોની આંખો ઉઘડી. આટલા દરામાં નવા સબસ્ટેશનનું સૂચન કરવામાં આવ્યું. વડોદરાની હોટેલ સર્વોત્તમમાં પીરસેલા ઉતરતા સૂપમાં ભરેલી ગરોળી નીકળી. અડધું પી ગયા બાદ ખબર પડતા ગ્રાહકોનો હોબાળો થયો. સી ટેન્કરનું કબ્રસ્તાન છે ભાવનગર પોર્ટ. સિહોરમાં તંત્રની ફાયર સેફટી અંગે સીલ કરવાની કામગીરી પક્ષપાતી વલણ રાખ્યાનો આક્ષેપ. અમદાવાદ એરપોર્ટ પરથી 2.12 કિલો ડ્રગ્સ સાથે ફિલિપાઇન્સ લેડી ડ્રગ્સ માફિયાની ધરપકડ કરવામાં આવી. ભાવનગરના ઘોઘા સર્કલ વિસ્તારમાં 2 દિવસ પહેલા અજાણ્યા શખ્સોએ કરેલા હુમલામાં ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. વાલીતાણાના રાજપરા ગામ પાસે આવેલી વાડીમાં જુગાર રમતા 6 શખ્સોને એલસીબીએ ઝડપી પાડ્યા. દસ્તાવેજ બાબતે મહાવીરસિંહ અને સતુભાનો ગોળ જવાબ. રાજ્યમાં ગેમિંગ એમ્યુઝમેન્ટ પાર્કના બાંધકામમાં અંદર બહાર ફાયર પ્રતિરોધક મટીરીયલ્સ ફરજિયાત. સ્વચ્છ ભારત અભિયાનના લીરા ઉડ્યા. તાલુકા પંચાયતના કર્મીઓ કચેરીની થૂકદાની બનાવી. ખેતરમાંથી એરંડાના ચોરી કરનાર 2 આરોપી ઝડપાયા. ગોંડલની બજારમાં એક અઠવાડિયું જયરાજસિંહ અને ગણેશ એકલા ફરી બતાવે. રાજુ સોલંકી આવ્યો છે તમારા ગામનું પાણી પીવા. વિશાળ રેલી અને મહાસંમેલનમાં મોટી સંખ્યામાં દલિત સમાજ ઉમટ્યો. જયરાજસિંહના ઘરે સમર્થકોનો જમાવડો. ખીચોખીચ ભરેલી સ્કૂલ વાન, સીએનજી ફીટ પર બેસાડેલા બાળકો. ટેક્સી પાર્સિંગ નહીં. આજે રાજ્યના 16 થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી. લોકોને કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત. સરકારને રાજીનામું આપી દીધા બાદ કેપ્ટન અજય ચૌહાણ ભૂગર્ભમાં ઉતર્યા. લગ્ન વિશે કહ્યું, મારે કોઈની સાથે લેવા દેવા નથી, મારી પર્સનલ ચોઇસ છે. પિતાએ કહ્યું, આજકાલના છોકરાઓ કંઈ પૂછતા જ નથી. બાંગ્લાદેશી એક્ટ્રેસ રહીમા શીમુ શૂટિંગ માટે ગયા પછી પરત ન આવ્યા. એક દોરીથી થયો હત્યાનો ચોંકાવનારો ખુલાસો. ઉદયપુરમાં બંદૂકની દુકાનમાં બ્લાસ્ટ થયું. 30 ફૂટ હવામાં ઉછળીને માલિકનું સૌ બિલ્ડિંગ સાથે અથડાયું.
ગેલેક્સી એપાર્ટમેન્ટ ફાયરિંગ કેસમાં સલમાન ખાનનું નિવેદન નોંધાયું. 4 જૂને અરબાઝ ખાન અને સોહેલ ખાનનું નિવેદન નોંધાવવામાં આવ્યું હતું. ખોરાકમાં ખૂબ જ મરચું નાખતો જેથી જલ્દી પેટ ભરાઈ જાય અને કોરોનામાં પિતાના નિધનથી ભાંગી પડ્યો. આમિર ખાનની માતાના 90માં બર્થડેનું ગ્રાન્ડ સેલિબ્રેશન મુંબઈમાં ઘરે જ યોજાશે. પાર્ટી પરિવારના 200 થી વધુ સભ્યો થશે સામેલ. 27 વર્ષ બાદ પોતાની સેના સાથે પરત ફરશે સની દેઓલ. ટીઝર રિલીઝ કરીને આપી માહિતી. જયા અને બિગ બીના સંબંધ પર બોલ્યા ફરીદા. કહ્યું, જ્યાં બાળકની જેમ રડતા હતા અને અમિત જીત તમને મનાવતા હતા. આસિફ ખાનની પંચાયતમાં જમાઈ બનવાની બિલકુલ ઈચ્છા ન હતી. મિત્રના આગ્રહને કારણે ઓડિશન આપ્યું. અજય અને રિતિકની ફિલ્મમાં હતો જુનિયર કલાકાર. 14 વર્ષ સુધી ફિલ્મોથી દૂર રહેવા અંગે ફરદીને વાત કરી. કહ્યું, પિતાના મૃત્યુથી હું ભાંગી પડ્યો હતો, પરંતુ મેં વિચાર્યું જ ન હતું ગેપ આટલો લાંબો હશે. સારા સાથે બ્રેકઅપ બાદ કાર્તિક આર્યન છે સિંગલ. એક્ટરે કહ્યું, હું ડરીને ફરું છું, હું પ્રેમમાં અનલકી છું. એક સમયે અન્ય સાથે પણ જોડાયું હતું નામ. સીસીટીવી ફૂટેજમાં ગુનાનું સ્થળ છોડીને જતો જોવા મળ્યો. ગર્લફ્રેન્ડની પણ ધરપકડ થઈ. બેઠક છોડવાના ધર્મ સંકટમાંથી રાહુલ આ રીતે રસ્તો કાઢી શકે છે. ઉત્તર દક્ષિણ ભારત અને સાચવવાનો ગાંધી પરિવારનો માસ્ટર પ્લાન. રાહુલે બંધારણનું નાનું પુસ્તક 4 વાર માથે અડાડ્યું. કહ્યું, મોદીની જેમ ભગવાનનું માર્ગદર્શન નથી મળ્યું, જનતા જ મારી ભગવાન છે. મોહન માઝી 15માં મુખ્યમંત્રી બન્યા. કેવી દેવ પ્રભાતી ફરીદા નાયબ મુખ્યમંત્રી. 13 મંત્રીઓએ પણ શપથ લીધા. દિલ્હી જળ સંકટ, સુપ્રીમ કોર્ટની આપ સરકારને ફટકાર. કહ્યું, ટેન્કર માફિયાઓ સામે તમે શું પગલાં લીધા કે અમે પોલીસને આદેશ આપીએ. રામ મંદિર પાસે હશે બેઝ પોઈન્ટ. આતંકી હુમલાની આશંકા અને સુરક્ષાને લઈને નિર્ણય લેવાયો. દેશમાં એનએસજીનું આ 6ઠ્ઠું હબ હશે. કુવૈતના ઇતિહાસની સૌથી મોટી ભીષણ આગ. સવારે 4 વાગ્યે મજૂર ઊંઘમાં હતા અને આગ લાગી. અંદાજે 40 થી વધુ ભારતીયોના મોત થયા. મોટા ભાગના મૃત્યુ શ્વાસ રૂંધાવવાથી થયા. ઇટાલીમાં ખાલિસ્તાનીઓએ મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી. પ્રતિમાનું ઉદ્ઘાટન કરવાના હતા પીએમ મોદી. પ્રવાસના 1 દિવસ પહેલા સુરક્ષામાં ખામી સર્જાઈ. ભારતે કહ્યું, આ બંને દેશોના સંબંધો માટે સારું નથી. યુક્રેન યુદ્ધ લડવા ભારતીયોને છેતરપિંડીથી મોકલાયા હતા. શહબાઝ સરકાર સાથે વાતચીત માટે ઇમરાન તૈયાર. પીટીઆઈએ કહ્યું, દેશની ભલાઈ માટે નિર્ણય લેવાયો. ભારત પાકિસ્તાન મેચમાં રિલીઝ ઇમરાનનું બેનર બતાવવામાં આવ્યું હતું. પરિણામોના 8 દિવસ બાદ ચીને મોદીને અભિનંદન પાઠવ્યા. કિયાંગે પીએમ કહ્યું, સાથે મળીને સંબોધોને આગળ વધારવા તૈયાર. તાઇવાનના અભિનંદન સામે વાંધો ઉઠાવ્યો. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.